અમદાવાદ ગ્રામ્યની વાત છે. નિર્મલ મારી સાથે અમદાવાદ ગ્રામ્યથી જોડાયેલા છે. નિર્મલ, ઘણું બધું આપણે આ ચૂંટણીની અંદર અમદાવાદ ગ્રામ્યમાં જોયું છે. પોતાના જ પક્ષ સામે પછી કોંગ્રેસ હોય, ભાજપ હોય, ઉકળાટ, નારાજગી પણ આપણે જોઈ છે ને એની સાથે બીજું ઘણું બધું ને બાકી હતું. તો ગઈકાલે રાત્રે એટલે પરમ દિવસ રાતનો એક વિડીયો સામે આવ્યો હતો ગઈકાલે કે જેમાં ઈવીએમ ખાનગી વાહનોમાં ચોરાયાના આરોપ પણ લાગ્યા છે. પણ જ્યારે મતગણતરી શરૂ થવા જઈ રહી છે, આજે પરિણામનો દિવસ છે, તો માહોલ શું છે, ઝુકાવ કઈ બાજુ દેખાઈ રહ્યો છે અત્યારે? જો અમદાવાદ જિલ્લાની વિવિધ પંચાયતો માટે 14 અલગ અલગ મતગણતરી કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે. એચ.એમ. પંડ્યા સ્કૂલ હોય જેતલપુર કે પછી ધોળકા, વિરમગામ, સાણંદ, આ તમામ જગ્યાઓ પર મતગણતરી કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે. અત્યારે હું બારેજા ખાતે છું. બારેજા નગરપાલિકાનું જે મતગણતરી કેન્દ્ર છે તે અહીં બારેજા ખાતે ઊભું કરવામાં આવ્યું છે અને અત્યારે મારી પાછળના દ્રશ્યો મારા સહયોગી કેમેરામેન જયવીરસિંહ રાઠોડ આપને બતાવી રહ્યા છે કે તમામ તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવામાં આવી છે. અત્યારે ખાસ ડેપ્યુટી કલેક્ટર અહીં હાજર છે, મનોજભાઈ દેસાઈજી, તેમની સાથે વાત કરીશું. સર, મતગણતરી પ્રક્રિયા માટે કેવા પ્રકારની વ્યવસ્થા, કેવા પ્રકારનું મોનિટરિંગ? બારેજા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026ના કામે નગરપાલિકાના 6 વોર્ડના 24 બેઠકો પર માન્ય રાજ્ય ચૂંટણી આયોગ તથા માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ અત્રે મતગણતરીની વ્યવસ્થા કરવામાં આવી છે. કમિશનની સૂચનાનું તમામ પાલન કરીને ગણતરીની વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ કચાશ ન રહી જાય, કોઈ અલગ પ્રકારની સ્થિતિ ઊભી ન થાય, અયોગ્ય સ્થિતિ ઊભી ન થાય. મોનિટરિંગ કેવા પ્રકારનું? સીસીટીવીથી મોનિટરિંગ છે, સાથે સાથે પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત છે અને એ બાબતે સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી છે. આભાર સર. તો બારેજા નગરપાલિકામાં રેકોર્ડ બ્રેક મતદાન થયું છે. 82% જેટલું મતદાન થયું છે. પણ એક મોટી બાબત અહીં એ છે કે કોંગ્રેસ પાર્ટીનો એક પણ ઉમેદવાર આ વખતે નગરપાલિકામાં ઉમેદવારી નથી કરી રહ્યો. એટલે જે જંગ છે તે ભારતીય જનતા પાર્ટી અને અન્ય પક્ષના ઉમેદવારો વચ્ચે રહેલી છે. ભૂતકાળમાં પણ એટલે ગત ટર્મની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન અહીં બારેજા ખાતે રહ્યું છે અને આ વિજયના વિશ્વાસ સાથે મતદાન પોલિંગ ગણતરીની અંદર અમે જઈ રહ્યા છીએ અને ખૂબ આશાઓના સાથે જઈ રહ્યા છે કે અમદાવાદની અને ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીના સમર્થકોનો વિજય અપાવ્યો છે. પરિણામ બાદ જે રીતે મતદારોએ વિજયના વિશ્વાસ સાથે મતદાન કર્યું છે, માટે સૌ મતદારોનો આભાર માનીશું અને મતદારોએ જે મતદાન કર્યું છે એને માથે ઋણ સ્વીકારીશું. ગઈ વખતે અમારી 160 સીટ હતી, એનાથી વધુ ને વધુ અમારી 5 થી 7 સીટો વધવી જોઈએ એવો મારો અનુમાન છે. 7 થી પણ વધારે સીટો પણ વધી શકે છે.